જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ ફાઇનલી આપણે કેટલા ટાઈમથી બ્લોગમાં નહોતા આવતા, તો આજથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. કારણ કે ધીરે ધીરે હવે પાછું આપણે બ્લોગમાં બેક થાય છીએ. અને આજે ભીખુભાઈ છે આપણા દાદા, એનો આજે લાસ્ટ ડે છે ક્રિયાનો. અને અમે થોડુંક આજ સ્ટાર્ટ કર્યું છે એમ કે બ્લોગ શૂટ કરવાનું. કારણ કે ઘણા લોકો કહેતા હતા કે કેમ હમણાં બ્લોગ નથી આવતા, તો એના માટે ભાઈ આજથી આપણે બ્લોગ છે સ્ટાર્ટ કર્યા છે. અને ચાલો જોઈએ કે આજના દિવસમાં શું એમ કે નવું મળે. અને હા, ગેસ્ટ પણ ઘણા બધા એવા છે, બટ આપણે અમુક વસ્તુના જ બ્લોગ શૂટ કરી શકીએ, બધાના ન કરી શકીએ. એટલા માટે તો ચાલો એમ કે પાછા મળીએ એમ કે કંઈક નવી ક્રિએટિવિટી એમ કે શું જોવા મળે નવી એમ કે. તો ભીખુ દાદાની આપણે જે ક્રિયા હતી એ પૂરી થઈ ગઈ. અને હવે ભાઈ અમે બધી જે વસ્તુ છે એ પાછી આપણે સરખી રાખી દઈએ. અને એઝ રેગ્યુલર હવે પાછું આપણે આપણી લાઈફમાં રૂટીન ચાલુ થઈ જઈએ આપણે. ચલો ડોગ ફૂડ. જો અમારા ગામના કૂતરા કેવા સારા છે, એમાં સુકેલા રોટલા દેવા પડે બધા એને હાટું સ્પેશિયલી. અમારે શું તડકાને સુકાવા દેવાના ને પછી જ ખાઈ. એ નખરાડા નથી અમારા ગલુડિયા. ત્યારે ઘીવાળી રોટલી દો એવું એને ન હાલે. ઘીવાળી રોટલી ન ખાય, જવું ખાઈ એ તડકાના. એને હાટું સ્પેશિયલ અમારે સુકવાના સૂકા રોટલા ખાય. મનસ્વી બેન ભણવા એવા. શરદી થઈ ગઈ. દે તો મોઢા નાખશે કાહે. ચલો ભાઈ, થેન્ક યુ. જો અમારા સબસ્ક્રાઇબ છે એમ કે નાના નાના છે, પણ અમારા એમ કે ચાહીતા છે એમ કે.